જંબુસર તાલુકાના શિગામ ખાતે ભાજપા કાર્યકર્તા સંમેલન યોજાયું। ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખભાઈ વસાવાના ચૂંટણી પ્રચાર પ્રારંભ જંબુસર તાલુકાના શિગામ ખાતેથી કરવામાં આવ્યો અને ભાજપા સંમેલન યોજાયું, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી, વિજય સ્વામી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રભારી હર્ષદભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈ વસાવાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું તથા સાંગલીના આદિવાસી ભાઈઓ દ્વારા તીરકામઠું તથા શિગામ યાદવ સમાજ દ્વારા તલવાર ભેટ આપવામાં આવી હતી। ઉપસ્થિતોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રોજગારી વધી છે અને ગરીબી ઘટી છે। ભાજપા સરકારની પ્રજા કલ્યાણકારી વિવિધ યોજનાઓ અમલમાં છે, જેનો છેવાડાના માનવીએ લાભ લીધા છે। ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વિકાસના કામો જંબુસર વિધાનસભામાં થયા છે અને મનસુખભાઈ વિવિધતામાં એકતામાં માનનારા છે। લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે બોલ્યા છે તે તમામ કાર્યો કર્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું જે સ્વપ્ન હતું તે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ રાખી ન શકે। વિશ્વની હરોળમાં દેશને વિકાસની હરોળમાં લઈ જઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે તથા દેશને અખંડ રાખવાનું કાર્ય ભાજપા કરે છે। જે રામ મંદિર નિર્માણ, 370 કલમ, પ્રજાહિત રાષ્ટ્રહિતના કાયદા લાવ્યા। પહેલાની સરકારોમાં ભારતની સરહદો સલામત નહોતી, દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી હતી, વિદેશી ભંડોળ થકી દેશને તોડવાનું કાર્ય થતું હતું, જ્યારે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા ભાજપ કરે છે। સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રથી કાર્ય કરે છે તે સહિત ભાજપા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની વાત કરી। પારદર્શક વહીવટ આ રામ રાજ્ય કહેવાય તેમ ઉપસ્થિતોએ જણાવ્યું હતું। આગામી દિવસોમાં મહિલા ગરીબોના ઉત્થાન માટે વિદેશી સત્તા સાથે વેપાર ઉદ્યોગના કરાર થશે તથા જંબુસર વિધાનસભા વિસ્તારમાં ઉદ્યોગો આવશે। કૌશલ્યવર્ધન કેન્દ્ર, અદ્યતન ITI શરૂ કર્યા, જેના થકી સ્થાનિકોને રોજગારી મળશે। પ્રધાનમંત્રીનો સંકલ્પ છે આ ભારતને આત્મનિર્ભર બનાવવાનો, તે પૂર્ણ કરવાનો છે તેમ જણાવ્યું હતું। ભાજપા કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ પંડ્યા અને સાથી મિત્રો શંકરલાલ પ્રજાપતિ, દીનાબેન મહેતા સહિત ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ ગાંધી ભાજપમાં વિધિવત જોડાયા હતા અને તેમને મનસુખભાઈ વસાવા સહિત ઉપસ્થિતોના હસ્તે ખેસ ધારણ કરી ભાજપના રંગે રંગાયા હતા। આ પ્રસંગે હાજર તમામ લોકોએ આવકાર્યા હતા। સદર સંમેલનમાં ફતેસિંહભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, APMC ચેરમેન વિરલભાઈ મોરી સહિત તાલુકા અગ્રણીઓ, કાવી જિલ્લા પંચાયત સીટ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા।